દારૂના વેપારમાં ભાજપના નેતાઓની સંડોવણીનો પર્દાફાશ થયો છે। બુટલેગરો પાસેથી નર્મદામાં ભાજપના નેતાઓ હપ્તા લેતા હોવાનો ખુદ ભાજપના જ નેતાઓએ પર્દાફાશ કર્યો છે। ભાજપના સાંસદ બાદ હવે ધારાસભ્યના ભાજપના જિલ્લા પ્રમુખ ઉપર ચોંકાવનારા આરોપ। નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર બુટલેગરો સાથે સાંઠગાંઠનો આરોપ લાગ્યો છે। જિલ્લા પ્રમુખ રાજકીય પીઠબળનો દુરુપયોગ કરી અને ભાજપના જ નેતાઓએ આરોપ લગાવ્યો છે। દારૂબંધી વચ્ચે નર્મદામાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો દર્શનાબેન દેશમુખે આરોપ લગાવ્યો છે। નીલ રાવ અને તેની ટીમ જ દારૂના ધંધા સાથે સંકળાયેલી હોવાનો દર્શનાબેને આરોપ લગાવ્યો છે। નર્મદાના સાંસદ મનસુખ વસાવાના ભાજપના પ્રમુખ નીલ રાવ પર આરોપો બાદ હવે અન્ય એક આરોપો લાગ્યા છે। નીલ રાવ અને ટીમ દારૂ જુગારના અડ્ડા સાથે સંકળાયેલી હોવાનો પણ મનસુખ વસાવા અગાઉ આરોપ લગાવી ચૂક્યા છે। ત્યારે દારૂ જુગારના અડ્ડા સંચાલકો સાથે નીલ રાવની મિલીભગત હોવાનો મનસુખ વસાવાનો આરોપ। નીલ રાવની બુટલેગરો સાથે સાંઠગાંઠ હોવાનો પણ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો છે। તેની વચ્ચે હવે ધારાસભ્ય દર્શનાબેને પણ આરોપ લગાવ્યા છે। ગુજરાતમાં બધે જ દારૂબંધી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને એ ખુલ્લેઆમ વેચાતા દારૂ અને સપોર્ટ કરનારા માણસો પણ આ જ લોકો છે। ત્યારે આ બધાની વચ્ચે એક મુહિમ જે અમે ચલાવી છે એ મુહિમના ભાગરૂપે એ લોકો અમને પોતાને ટાર્ગેટ કરીને અમારી સામે આવી રીતના અભદ્ર વાણીનો વ્યવહાર કરવો, અમારા વિશે હેલફેલ બોલવું અને અમને દબાણમાં રાખવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરવા, એ બધી હિલચાલ એમણે બધી શરૂ કરેલી છે। જિલ્લા સંગઠનના પ્રમુખ નીલ રાવની ટીમ જ આ ધંધો કરી રહી છે। આ લોકો જ્યારે દારૂનો જે ધંધો કરે છે એની સામે કોઈ એક્શન લેવામાં નહીં આવતું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ દારૂ વેચે છે। ક્યાંક ક્યાંક એ જે ટીમ જે છે એ દારૂ જુગારના અડ્ડાઓ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે। એની પાસે મારા પુરાવા છે, બિલકુલ અમારી પાસે જે પણ પુરાવા છે। નીલ રાવના કારણે પાર્ટીને જે નુકસાન થઈ રહ્યું છે અને એ કેટલાક ખોટા લોકો સાથે દારૂ જુગારના અડ્ડાવાળા સાથે જે એમના જે તાર અડેલા છે એ બધી જ બાબતનો અમે પુરાવા આપીશું।